જો તમને કોઈ કહે કે અમે સરકારમાં નથી માનતા, અમારી અલગ સરકાર છે, અમારા પર સરકારના કોઈ જ નીતિ નિયમ કે કાનૂન લાગુ નથી થતા, અમારી પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નથી અને એ પણ રાખવામાં અમે માનતાએ નથી, અમે આ ચલણી નોટ પર પણ ભરોસો નથી કરતા સિવાય કે ₹1ની નોટ, અને સૌથી મહત્વનું, અમે આ દેશના માલિક છીએ. અને આ બધી જ વાતો તમે જ્યારે સાંભળો ત્યારે તમને એવું લાગે કે કોઈ ધડ માથા વગરની હંબક વાતો કરી રહ્યું છે. પણ સાવ હંબક લાગતી આ વાતોનું મૂળ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ પાસે વસેલું છે, જ્યાંથી ચાલે છે એસી ભારત સરકાર. ભારત સરકારમાં એસીનો મતલબ થાય છે એન્ટી ક્રાઇસ્ટ, અને ભારત સરકારનો મતલબ આ સમુદાયના વડા કુંવર કેશરીસિંહ માને છે કે એ પોતે જ આ ભારતની સરકાર છે, અને બાકીની સરકારો જેને આપણે ચૂંટીએ છીએ એ ઊભી થયેલી એક ભ્રમણા માત્ર છે. આ આદિવાસી સમુદાયના લોકોની પોતાની માન્યતાઓ છે, જેમાંથી કેટલીક સામાન્ય માન્યતા છે તો કેટલીક ગેરબંધારણીય. આજે એના વિશે વિસ્તારથી વાત કરવી છે. આજે આના પર વાત કરવાનું મુખ્ય કારણ અમુક વાયરલ થયેલા વિડીયો છે કે જે દક્ષિણ ગુજરાતમાં લગભગ વ્યારાની આજુબાજુ મળેલા ભારત સરકારના એક સ્નેહ મિલન કાર્યક્રમના છે, જેમાં વક્તા આદિવાસીને ઉદ્દેશીને એમને સમજાવી રહ્યા છે કે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કોઈ કલમ એમના પર લાગુ નથી થતી, અને એટલે જ પોલીસને એમના પર કોઈ જ કાર્યવાહી કરવાનો અધિકાર નથી. તો આદિવાસીઓ એ કોઈ પણ પ્રકારના બિલ ભરવાની એમણે કે પછી એમણે બસમાં જાય તો ટિકિટ લેવાની પણ જરૂરિયાત નથી હોતી, કેમ કે એ દેશના માલિક છે, બાકીના બધા એમના નોકર. આવી માન્યતાવાળા આ સમુદાયને સતીપતિ તરીકે પણ લોકો ઓળખે છે, અને એમની પ્રવૃત્તિ સાવ ગેરકાયદેસર હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે. સરકાર ભલે એવા દાવા કરે કે આવું કશું જ નથી ચાલતું, કમનસીબે આ પ્રવૃત્તિઓ તો હવે ગુજરાતની સરહદો વટાવીને પાડોશી રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામડાઓમાં પણ ફેલાઈ છે, અને એનું મૂળ ફરી એકવાર ગુજરાતના તાપી જિલ્લાનું વ્યારા સુધી પહોંચે છે. સૌથી પહેલા એ વિડીયો જોઈએ, જેમાં એસી ભારત સરકારના એક વક્તા ભારતીય દંડ સંહિતા આદિવાસી પર શું કામ લાગુ ન થઈ શકે એ એમને સમજાવી રહ્યા છે. ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન એટલે કે જે આવેલી પ્રજાઓ જેના તેના ઘરમાં કેલેન્ડર હોય તો જોઈ લેજો. આ ઇન્ડિયન પિનલ કોડ કોરા માટે આજ અંધારામાં છે બધા જ આપણે. આ કેલેન્ડરો છે. આ કેલેન્ડરમાં એ શું કહેવાય છે કે જે તે આવેલી પ્રજાઓને અહીંયા ઓળખ આપેલી છે. કોણ ક્યારે આવેલો છે, કેટલા વર્ષો થયા, એને કહેવામાં આવે છે કે ભારતીય. એ ભારતીય ઇન્ડિયન એટલે ભારતીય ગણાયા. એ ભારતીય ઇન્ડિયન આ દેશમાં આવી અને આદિવાસી મૂળ માલિકો સાથે કોઈ જાતનો દખલગીરી ના કરે, ચોરી ના કરે, ખૂન ખરાબી ના કરે, કઈ બી જાતનો ગુનાહિત ના કરે, એટલા માટે ઇન્ડિયન પિનલ કોડ આ દેશમાં મૂકેલો છે. ઇન્ડિયન માટે, કલંદરી પ્રજા માટે. આ આદિવાસીઓ ઇન્ડિયન નથી, આદિવાસી ભારતીય નથી, આ સમાજ રિપબ્લિક નથી, આ સમાજ રિલીફ રેફ્યુજ નથી, આ સમાજ શરણાર્થી નથી, આ સમાજ ઘૂસપેઠિયો નથી, આ સમાજ અહીંનો વતની છે. આ ઇન્ડિયન પિનલ કોડનો 511 કલમો મૂકેલા છે, 511 કલમો. અને એ જે આદિવાસીઓને લૂંટફાટના કરી જાય ભારતીય લોકો, ઇન્ડિયન લોકો, એટલા માટે કાયદો અંગ્રેજો તે વખતે બનાવેલો છે. સત્ય વાત છે. પણ આ કાયદાથી આપણને બધા જ તાલુકાની અંદર, જિલ્લાની અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટ, આપણે વિરોધ નથી, સત્ય હકીકત જાણી લેજો. જરાક બી કંઈક આ લોકોએ એ કલંદરી પ્રજાએ આદિવાસીઓ પર કંઈ બી ગુનો દાખલ કરી દીધો તો પછી આજ સમાજને આ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી નો કાયદો લાગી ગયો. આને ના લાગ્યો છતાં, એને લાગુ પડતો જ ના હોવા છતાં આ આદિવાસીઓ પર તવાઈ આવેલી છે.
આ રીતની વાતોથી પોતાના નામ આગળ એસી લગાવીને ભારત સરકારમાં હિસ્સો હોવાનો દાવો કરતા અનેક લોકો છે. એમનું માનવું છે કે કુંવર કેશરીસિંહે અંગ્રેજોને અમુક વર્ષો માટે જમીન લીઝ પર આપી હતી. દેશની આઝાદી પછીના સમયમાં વર્ષ 1969માં બકિંગહામ પેલેસમાં દેશની માલિકી ભારત સરકાર ઉર્ફે કુંવર કેશરીસિંહની છે એવું એમણે સાબિત કરીને આપી દીધું છે. પણ દગાથી એમને દેશ પાછો આપવાની જગ્યાએ લોકશાહીના નામ પર સરકારો માથા પર બેસી ગઈ છે. કુંવર કેશરીસિંહ ખાલી એક નથી. અમે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઈશખંડી ગામમાં ગયા હતા. ત્યારે પણ એવા અનેક લોકોને અમે મળ્યા જે કહેતા હતા કે દેશના કાનૂન એમના પર લાગુ નથી થતા અને આખા જંગલના એ માલિક છે. આ પ્રકારના વિવાદ અનેક આદિવાસી વિસ્તારોમાં ચાલતા રહે છે. આ સમુદાયમાં માન્યતા ધરાવતા લોકો કોઈ જ ઈશ્વરમાં નથી માનતા, પોતાને હિન્દુ કે ક્રિશ્ચન પણ નથી માનતા. એ લોકો એક વાક્ય બોલે છે, અભિવાદન માટે બોલાય છે, સ્વકર્તા પિતુની જય. ઘણી જગ્યાએ લખેલું હોય છે હેવન્સ લાઇટ અવર ગાઈડ, જેનો મતલબ થાય છે કે સ્વર્ગની રોશની અમને રસ્તો આપે છે. ટૂંકમાં આ પ્રકારના અન્ય સંગઠનો ભેગા થઈને કે પછી અલગ અલગ રીતે કોઈને કોઈ વાતો કે વાર્તા બનાવીને આદિવાસીઓને સતત ગેરમાર્ગે દોરતા આવ્યા છે. ઉપરથી એમને એમના અધિકારોથી પણ વંચિત રાખે છે. આ લોકોનું મૂળ વ્યારા પાસેનું કાટાસ્વાન ગામ છે અને સ્નેહમિલન સમારોહના વિડીયો પણ આ જ ગામના કદાચ હોઈ શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં અનેક ગામમાં આ લોકોએ આવા સંગઠનોથી પગપેસારો કર્યો છે. અમારા પ્રવાસ દરમિયાન છોટાઉદેપુરના કવાંટ પાસેના અમુક ગામમાં એ લોકોના ઘરમાં પણ અમને કુંવર કેશરીસિંહની આ પ્રકારની તસવીરો અને અલગથી ચલણી નોટ મળી આવી હતી. અનેક એવી પત્રિકાઓ પણ અમે જોઈ જેમાં આદિવાસીના મગજમાં એ ઠસાવવાનો પ્રયાસ હતો કે તમે આ દેશના મૂળ માલિક છો અને બાકીના બધા જ લોકો તમારા નોકર અથવા ગુલામ છે અને એટલે જ કોઈ કાયદો તમને લાગુ નથી પડતો. દરેક સરકારો એવા દાવા કરે છે કે એમણે આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકી લીધી છે, પણ 21મી સદીના આવા સંવેદનશીલ સમયમાં આ પ્રકારના વિડીયો સામે આવવા, ખુલ્લેઆમ આવા વિષયો પર પ્રવચનો થવા અને પછી અનેક સમુદાય સુધી પહોંચાડવા એ કેવી રીતે શક્ય બની રહ્યું છે. હું છું ડૉક્ટર અશ્વિન વસાવા. સાઉથ ગુજરાતના આદિવાસીઓ તરીકે આજે અમારી વાત લઈને, અમારી રજૂઆતો લઈને આવ્યા છે. ખાસ કરીને સાઉથ ગુજરાતમાં જે વસતા જે આદિવાસીઓ છે અને આ દેશના જે આદિવાસીઓ છે, આ દેશના આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે. જળ, જંગલ, જમીન અને ખનિજના ખરા હકદાર અને ખરા માલિક આદિવાસીઓ છે. પણ ખાસ કરીને જે ભારત સરકાર તરીકે ડિક્લેરેશન અને ભારત સરકાર તરીકે વિશ્વ પ્રસિદ્ધિ જે થયા છે, ભારત સરકાર તરીકે જે વ્યારા તાલુકામાં આવેલ કાટાસ્વાણ ગામે કુંવર કેશરીસિંહને ભારત સરકાર તરીકે ડિક્લેરેશન કર્યા છે અને એમના જ અમે વારસદાર અને મિન્ટ પરિવાર તરીકે આજે રજૂઆત કરીએ છીએ. કારણ કે તારીખ 3 માર્ચ 2024ના રોજ એક જે જમાવટ ન્યૂઝ ચેનલ છે એમના રિપોર્ટર દેવાંશી જોશી જર્નાલિસ્ટ એમણે વાત કરી છે કે સાઉથ ગુજરાતમાં જે એસી ભારત સરકાર છે એ લોકોને ભરમાવે છે અને ખોટી માહિતી આપે છે અને અવળે રસ્તે ચડાવે છે, એવી વગેરે ટીકા ટિપ્પણી એમના ન્યૂઝ ચેનલોમાં કરી છે. તો આ દેવાંશી જોશીના તમામ રિપોર્ટરો અને એમને અમે આવકારીએ છીએ, ચેલેન્જ કરીએ છીએ કે આવો તમે કટાસ્વાણ ગામે આપણે ચર્ચા કરીએ, વિચારણા કરીએ કે કેન્દ્ર સરકાર કોણ, રાજ્ય સરકાર કોણ અને ભારત સરકાર કોણ, દસ્તાવેજી પુરાવા સાથે આપણે ડિક્લેરેશન કરીએ. કારણ કે જાણ્યા મૂક્યા વગર આવા ન્યૂઝ ચેનલો ચલાવશો તો અમારા સમાજને અપમાન કર્યા છે એવું સાબિત થશે. તો તમે આવો, આવકારીએ છીએ કે આ ન્યૂઝ ચેનલમાં જે ચલાવો છો એ સાચું છે કે પછી શું સચ્ચાઈ છે એ ચર્ચા કરીને જાણ થશે.